નમસ્કાર, કેમ છો મારા વાલા ગુજરાતીઓ, ભાઈઓ અને બહેનો? બસ નોટબંધીનું એલાન કરે છે. ના ના, આમ જ ખાલી કીધું. હા તો બરાબર. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે કિશોર કાકા સાથે. અને લાસ્ટ વીક કાકાએ મુંબઈ ફેસબુકની ઓફિસમાં જઈને ફેસબુક લાઈવ કર્યું. માય ગોડ, કેવો રહ્યો અનુભવ? મજા આવી? બહુ મજા આવેલા. ફેસબુક વાળાને પણ આમ એ ખુશ થઈ ગયા એ લોકો. વાહ કાકા વાહ. પણ તમે મુંબઈ ગયા હતા તો પ્લેનમાં બેસીને નતા ગયા, એવું સાંભળ્યું અમે. હાલા પ્લેનમાં બીક લાગે યાર, મરી જવાય. કશું ના થાય યાર, દરેકની મોતની તારીખ ફિક્સ જ હોય છે અને એના પહેલા કોઈને મોત ના આવે. એટલે એ દિવસે આપણી મોતની તારીખ ના હોય પણ પાયલોટની હોય તો શું કરવાનું? કારણ વગર બધા મરી જાય ને 40-50 જણ. તમે યાર લોજિક એવું કાઢો છો ને કે આ રીતે તો પછી હું પણ પ્લેનમાં કોઈ દિવસ ના જઉં. તો તને કોણ આપે પ્લેનની ટિકિટ લા? કેમ? તારું મોડું તો જોલા, તને તો કોઈ ચાલતા જતા રસ્તો ના આપેલા. અમારા પર આયા. આરું તો પછી કઈ રીતે ગયા એ તો કહો. મુંબઈ 4 દિવસ વહેલો નીકળી ગયેલો ને, એટલે વાયા સમુદ્ર ગયેલો બોટમાં. એમાં પણ એવી મજા આવી ને, મારું હારું કોઈક એવા પ્રાઇવેટ ટાપુ પર નીકળ્યો ને તો ફોરેનર રશિયન છોકરીઓ બધી એવી ગોરી ગોરી હોય ને યાર. આ અંગ્રેજો જેવું મારે ગોરા થવું છે યાર, શું કરી શકાય? બહુ ઈઝી છે, દૂધ સાથે માછલી ખાવાની. સ્કિન એવી થઈ જશે ને અંગ્રેજ જેવું જ થઈ જશે. વે મારે આખા અંગ્રેજ થવું છે, કસેક થી અંગ્રેજ નથી થવું. સારું, કિશોર કાકા સાથે ઘણી વાતો ચાલુ રહેશે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on